હવે એક વસ્તુ બીજી સમજો કે ભગવાનના 24 અવતારોનું જે વર્ણન સુખદેવજીએ કર્યું, એમાં વિરાટ રૂપને અવતાર નથી માનવામાં આવ્યું. વિરાટ રૂપ અવતારમાં નથી. શું કામ નથી? એનું કારણ છે કે જગતમાં ભગવાનની આપણે કલ્પના તો કરી કે ભાઈ આ લોક ભગવાનનું અંગ છે, આ લોક આ અંગ છે, બરાબર. પણ વાસ્તવિકતા એ છે કે આ જગત ત્રિગુણાત્મક છે, ત્રિગુણબદ્ધ છે. આ જગત, આખું જગત આ 3 ગુણોથી બનેલું છે. અને ભગવાન ત્રિગુણાતીત છે, 3 ગુણોથી પર છે. જો આ ધારણા જે છે ને એ કલ્પના છે, વાસ્તવિકતા નથી. હકીકતમાં ભગવાન આ બ્રહ્માંડ નથી. આ એક ધારણા છે, એક કલ્પના છે. તો 24 અવતારમાં એટલા માટે નથી કારણ કે ભગવાન ત્રિગુણાતીત છે, 3 ગુણથી પર છે. જગતની હરેક વસ્તુ ત્રિગુણબદ્ધ છે, 3 ગુણોથી બનેલી છે. હવે તમે કોઈ વસ્તુને જ્યારે ધારી લ્યો કે આ ભગવાન છે તો એક સહાયતા મળે, પણ વાસ્તવિકતા એ છે કે ભગવાન નથી. તમે એમ કહો સૂર્ય આંખ છે ભગવાનની, તો એ એક ધારણા છે કે એને જોઈને તમે માનો છો. પણ સૂર્યને જો આંખ માની લેશો તો ભગવાનમાં પણ ગુણ પ્રવેશ કરી જાય, જ્યારે ભગવાન તો ત્રિગુણથી પર છે. એટલા માટે આ એક કલ્પના છે. ધારણા એટલે કલ્પના. તો ભગવાનનું વિરાટ રૂપ જે છે એ પણ એક કલ્પના છે. અને એટલા માટે એને 24 અવતારમાં નથી લેવામાં આવ્યું, કારણ કે ભગવાન ત્રિગુણાતીત છે. તો ભગવાનથી ઉત્પન્ન થયેલા જેટલા અવતાર છે આ બધા અવતાર પણ ત્રિગુણાતીત છે. એટલે વિરાટ રૂપ અવતારમાં નથી, કારણ કે આ 3 ગુણમય છે જગત. તો ભજનના વિરોધી આ જગતની ભગવાનમાં ધારણા કરવી, એટલા માટે કે આપણા ભજનમાં એ વિરોધ ન કરે. જો આ રસ બ્રહ્મ નથી. તમે વિરાટ રૂપનું ચિંતન કર્યા કરો, વિરાટ રૂપની કલ્પના કર્યા કરો, વિરાટ રૂપની કથા કરો, એમાં રસ ન આવે. જે રસ ભગવાનની માખણ ચોરી લીલામાં છે એ વિરાટ રૂપમાં થોડી છે યાર. કેમ લાગે છે? અને તમે એક વિચાર કરો કે આવો એક ફોટો બનાવો કે ભગવાનના તળિયા પાતાળ છે ને ઘૂંટીઓ વિતલ રસાતળ છે ને એવું બધું ગણો, એ કેવું ભયાનક રૂપ તૈયાર થઈ. ખબર? પ્રભુપાદજી આનો ફોટો બનાવ્યો છે, ક્યારેક તમે જોયો હોય. આ 14 લોકમાં ભગવાનની ધારણા કરતો જે ફોટો બનાવ્યો છે, અને એક બાજુ શ્યામ સુંદર જોવો ને પછી તમને ચોઈસ આપે કે આ 2 માં કોણ ગમે છે, કોને ચોઈસ કરો તમે? શ્યામ સુંદર સ્વાભાવિક છે, પણ રસ બ્રહ્મ નથી, રસ નથી આમાં. અને કલ્પના પણ છે, એટલે અવતારના લિસ્ટમાં નથી. જો પતિમાં કોઈ સ્ત્રી ધારણા કરે કે આ ભગવાન છે, હા, પતિમાં ભગવાનની ધારણા કરીએ કે, પણ ભગવાન માનીને વ્યવહાર નહીં થાય એની હારે. શું કામ? કારણ કે ઈ પતિ જે છે એ 3 ગુણની અંદર બદ્ધ છે, જ્યારે ભગવાન 3 ગુણથી પર છે. હવે સમજાણો ધારણા અને વાસ્તવિકતાનું અંતર શું છે? જ્યાં કીધું પતિને પરમેશ્વર માનો, તો વાત બરાબર છે ને, એનામાં પરમેશ્વરનો ભાવ કરવો એ ઠીક છે. પડી કે નહીં મારા જ પતિ ભગવાન છે તો મૂર્તિ આની જ બેહારશું કે મંદિરમાં. એને ઘરે જ આવીને ફોટો હોય તો કોઈ બેન પૂછે તમારા ભાઈને કેમ બેહાર્યા છે? આમાં પતિ પરમેશ્વર કે આની જ આરતી કરવાની નહીં કે કરીએ કો નહીં થાય. ભગવાન ભગવાન છે. હવે મંદિરમાં તમારે ઉપાસના તો ત્રિગુણાતીત શ્યામ સુંદરની જ કરવાની છે. પતિની ધારણા કરી શકાય, પતિ પરમેશ્વર છે. તો આ રીતે સુખદેવજી આ ધારણાને સમજાવે છે કે આ ધારણા કરવાથી ફાયદો શું થાય? તો ધારણાથી ધીરે ધીરે મન શુદ્ધ થાય. મનની અંદર જે દોષો છે, મનની અંદર જે વિકારો છે એ દૂર થાય, અને ધીરે ધીરે અધ્યાત્મ દ્રષ્ટિમાં એ આગળ વધે. ધારણા જ્યારે અપનાવે કોઈ વ્યક્તિ, મનનું શુદ્ધિકરણ કરે, આ મનના શુદ્ધિકરણની પ્રોસેસ છે. તો મન શુદ્ધિ થયા પછી આગળ ઉપર ધ્યાન લાગે છે, અને ધ્યાન પછી સમાધિ. તો સમાધિના પણ 2 પ્રકાર છે, અને ધ્યાનના પણ 2 પ્રકાર છે, સૂક્ષ્મ અને સ્થૂળ. સમાધિના પણ 2 પ્રકાર છે. હવે જો બહુ યોગ શાસ્ત્રમાં ઊંડા ઉતરી જાવ તો પછી હાજુ તમે હોઈ જાઓ મારી સિવાય બધા.
પણ મૂળ વિષય ઉપર આપણે જઈએ સંક્ષિપ્તમાં કે સમાધિ પણ બે પ્રકારની છે, એક સવિકલ્પ છે, એક નિર્વિકલ્પ છે. અચ્છા, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ આનાથી મળે શું? આનું ફળ છે કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ થાય. તો પરીક્ષિત મહારાજે પૂછ્યું હતું ને કે કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ કરાવવાળું સાધન કયું છે? તો સુખદેવજી એનું વર્ણન કર્યું છે કે ધારણાથી ધ્યાન, ધ્યાનથી સમાધિ અને સમાધિનું ફળ છે કૈવલ્ય મુક્તિ. આગળના અધ્યાયમાં કહે છે કૈવલ્ય મુક્તિના પણ બે પ્રકાર છે. એક છે ક્રમ મુક્તિ અને બીજું છે સદ્ય મુક્તિ. અચ્છા, ક્રમ મુક્તિ શું છે? ક્રમ મુક્તિ એને કહે છે કે જે ક્રમથી ધીરે ધીરે વ્યક્તિને આગળ લઈ જાય. પહેલા વર્ણમાં ઉપર ઉઠાવે, જેમ કે શુદ્ર હોય તો શુદ્રથી વૈશ્ય, વૈશ્યથી ક્ષત્રિય, ક્ષત્રિયથી બ્રાહ્મણ. આશ્રમમાં હોય તો બ્રહ્મચારી, બ્રહ્મચારીથી ગૃહસ્થ, ગૃહસ્થથી વાનપ્રસ્થ, વાનપ્રસ્થથી સંન્યાસ. પછી ઉપરી લોકમાં સ્થાન મળે, દેવતા બને. એનાથી પછી ઉપરના લોકમાં જે યોગી બને, ઋષિઓ બને, તારામંડળમાં ભ્રમણ કરવાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરી શકે અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી અને આ જન્મ મરણથી બહાર નીકળે. તો ક્રમથી જે ઉપર લઈ જાય એને કહે છે ક્રમ મુક્તિ. હવે સાંભળીને તમને એટલું તો ખબર પડ્યું છે કે આમાં કેટલા જન્મો લાગે. કારણ કે આજે કોઈ વ્યક્તિ માનો શુદ્ર છે તો હવે એને વૈશ્ય બનવું છે તો શરીર ટ્રાન્સફર કરવું પડે, બીજો જન્મ લેવો પડશે. વૈશ્યમાંથી ક્ષત્રિય થવા વળી શરીર બદલાવવું પડે, તદ અનુસાર કર્મ વર્ણ ધર્મનું પાલન કરવું પડે. કોઈ બ્રાહ્મણ બન્યો તો એમાં પણ વર્ણ ધર્મનું પાલન કરવું પડે, ત્યારે આ અવસ્થા આવે. વાત એ છે કે ક્રમ મુક્તિ જે છે બહુ લોંગ પ્રોસેસ છે, બહુ લાંબી પ્રક્રિયા છે. પણ જે સત્ય મુક્તિ જે છે, સત્ય મુક્તિ કે છે ભજન, ભક્તિ યોગ, કે જેમાં મન સહજ ભગવાનમાં લાગી જાય. હવે હઠ યોગ જે છે ને એમાં શું છે ખબર? લોખંડ જે છે એ લોખંડ જ બનેલું રહે. કદાચ એ લોખંડને તમે સોનાનો ગલેટ ચડાવી દો પણ એ ગલેટ ઉતરી જાય તો ખબર પડે આ છે તો લોખંડ. કારણ કે તમે ગમે ત્યાં ભગવાનની ધારણા કરો જગતમાં, અંતે તો જગત ત્રિગુણબદ્ધ છે. એ આનાથી આગળ નહીં લઈ જાય હઠયોગ. કારણ કે જેની ધારણા કરી છે તો યમ યમ વાપી સ્મરણ ભાવમ, જેની ધારણા કરો છો એ તો પામવાના છો. તો જગતની ધારણા કરી તો જગતમાં રહેશો. વાત ધ્યાનથી સમજજો. ક્રમ મુક્તિમાં લોખંડ લોખંડ જ રહેવાનું છે. જ્યારે ભક્તિ યોગમાં શું છે કે એ લોખંડને એકવાર કોઈ પારસમણી ટકરાય તો એની ઉપર જેટલો કાંટ લાગ્યો છે, જેટલી ગંદકી છે, જેટલું દૂષણ છે, બધું નીકળી જાય અને લોખંડ શુદ્ધ સ્વરૂપમાં આવી જાય. અને ફરીથી જ્યારે એને પારસમણી ટચ થઈ જાય તો એ લોખંડ સીધું સોનામાં પરિવર્તિત થઈ જાય. આ ભક્તિ યોગ છે. હઠયોગ ક્યારેય લોખંડને સોનામાં પરિવર્તન નહીં કરી શકે. જ્યારે ભક્તિ યોગ, તમે જુઓ, તમે જેવા ભક્ત બન્યા, મન બહુ દૂષિત હતું, અશુદ્ધ હતું, પણ જેવા ભગવાન કે ભક્તની સેવામાં લાગ્યા ઓટોમેટિક મન શુદ્ધ. હઠ યોગમાં મન આપણે પોતે શુદ્ધ કરવું પડે, જ્યારે ભક્તિ યોગમાં ભગવાનની સેવા કરતા કરતા ઓટોમેટિક થઈ જાય. હઠ યોગની અંદર તમારે પહેલા બધી પ્રોસેસ કરવી પડે, પછી તમને દેહથી મુક્તિ મળે અને દેહથી મુક્ત થયા પછી ભગવાન મળે. હઠ યોગમાં દેહની મુક્તિ પહેલા લેવી પડે, જ્યારે ભક્તિ યોગમાં પહેલા ભગવાન મળે, શરીર તો પછી ગમે ત્યારે છૂટે. કોઈ ટેન્શન નથી. વાત સમજ્યા? તમે જો આ જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, શરીરની કોઈ ચિંતા છે નથી. ભગવાનની સેવા કરતા કરતા બધું ઓટોમેટિક થઈ જાય, એ ભક્તિ યોગ છે. આમાં આપણે કઈ નથી કરવાનું, આપણે ખાલી ભજન કરવાનું છે. ઇન્દ્રિયો આપને આપ કંટ્રોલમાં થઈ જાય, ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ ભક્તિ કરતા કરતા થઈ જાય. ભક્તિ યોગ જ આ બધું કરી નાખે છે. ત્યાં સુધી કે ભગવાન સુધી પહોંચાડવાની ક્ષમતા આ ભક્તિ યોગમાં છે. આપણે ખાલી ભજન કરવાનું. જ્યારે યોગમાં ઇન્દ્રિય આપણે કંટ્રોલ કરવાની, એનું શુદ્ધિકરણ આપણે કરવાનું, અને એમાં જો કંઈક આડું થયો તો પડ્યા. આમાં પડવાનો ચાન્સ ઘણો છે. જ્યારે ભક્તિ યોગમાં કોઈ ભય નથી, કોઈ પડવાનો ચાન્સ નથી.
તો ભક્તિ એટલે સરળતાથી એકવાર તમે ભગવાનની સેવામાં જોડાઈ જાઓ પછી તમારું શુદ્ધિકરણ ઓટોમેટિક થાય. હવે હું સીધું ઉદાહરણ આપું તમને. એક બાથરૂમ હોય અને એક નાવાનું મશીન હોય, બરાબર? બાથરૂમમાં જાઓ તો તમારે નાવું પડે, મશીનમાં જાઓ તો મશીન તમને નવડાવે. થાવ બેયમાં ચોખા. હવે સમજાય ગયું? બરાબર? સમજમાં આવી ગયું બેયમાં અંતર શું છે? ભક્તિ યોગ એ લિફ્ટ છે. તમે અંદર જઈને બેસી જાઓ, ઓટોમેટિક ઉપર પહોંચી જાઓ. અને હઠ યોગ જે છે ને એ સીડી છે. અને સીડી ચડતા ચડતા ક્યારેક જો પગથિયું ચૂકાય તો હાથ પગ ભાંગે. આમાં ઘણું બધું થાય અને ઘણા ઋષિઓ પડ્યા છે અને ભાંગ્યા છે હઠ યોગમાં. એટલે ગીતામાં ભગવાન કહે છે, અર્જુન કુરુક્ષેત્રમાં એલાન કરી દે, નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્ત કે ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. ભક્તિમાં જેટલું સહજ, આ મહેતા હુંડી લખી કે ભક્તિમાં કોઈ યોગીએ ક્યારેય હુંડી લખી છે? સાંભળ્યું ક્યારે? સંભવ નથી. આ ભક્તિ છે. ભક્તિમાં ભગવાન સાથે સંબંધ બને, એની હારે જે કરવું એ કરીએ. યોગમાં આ સંભવ નથી. મોટા ભાગે નિરાકાર જ માનતા હોય, કોઈ આકાર જ નથી, એનો શું કરવાના? તો જો આ ભક્તિ યોગની સુંદરતા, સુખદેવજી કહે છે કે જીવોનું પરમ કલ્યાણ જે છે ને આ ભક્તિઓ. કેમ? આ હાઈવે બાયપાસ છે. કેવો બાયપાસ છે? ક્રમમૃક્તિ જે છે ને એમાં બધા લાઈનમાં ઊભા છે. માનો કચોરીની દુકાન હોય અને કચોરી ભાવે નથી ભાવતી, ગુલાબજામુન ભાવે. આપણે એનું ઉદાહરણ લઈએ. આપણે તે ધારણા જ કરવી છે પછી શું વાંધો છે? ગુલાબજામુન મળે છે બહુ સારા અને આપણે બધા લાઈનમાં ઊભા હોય. ક્રમમુક્તિ છે લાઈન. અને દુકાનવાળાએ કીધું, ભાઈ 1 કલાક પછી તમારો વારો આવશે. કલાક વેઇટિંગ કરવું રહ્યું, પહેલા તમને મળશે નહીં. પણ માની લો કે એમાં એ દુકાનમાંથી કોઈ એક એવો વ્યક્તિ બહાર નીકળે જે તમને ઓળખે છે. ભલે ઓળખાણ નહોતી, તિલક જોયું, હો ઇસ્કોન થી આવો છો તમે? હા, અરે અમે ઇસ્કોનમાં છીએ. કયા મંદિરે તમે? અમે દામોદર મંદિર. અમે દામોદર મંદિરે. આવો આવો અંદર વી આવો. તમારે લાઈનમાં રહેવાની જરૂર નથી, આપણને અંદર લઈ જાય. બોલ કેટલા ગુલાબજામુન જોઈએ? બોલે આમ તો અમારે હારે 7-8 જણા આવ્યા છે, તો એકના હાથ એટલે 50-60 આપી દેવાય. આને પેક કરી દો, ગુલાબજામુન આને આપો જલ્દી, હાલો ભાઈ. અને પેક કરી દે. કેમ? બોલે ઋષિકેશ કથામાં આવ્યા છે ભાઈ, કાલી કમલીમાં કથામાં છે, આને જવાનું હોય, ભગવાનને ભોગ લગાવવાનો હોય મોઢું, આને જલ્દી આપો. પહેલા લાઈનમાંથી બહાર કાઢ્યા, આપણને ડાયરેક્ટ આપણને ગુલાબજામુન 50ની થેલી આપીને કીધું થઈ ગયું કામ. અને હું કે હમણાં આવું જ કથામાં. એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગ એટલે એ લાઈન કટ કરી અને ડાયરેક્ટ ભગવાનના ચરણ સુધી લઈ જાય ગુરુના માધ્યમથી. આ ભક્તિ યોગ છે. અને હવે નો સમજાણો હોય ને તો ગંગામાં ડૂબકી મારી લેજો. બરાબર? સુખદેવજીએ કીધું આ ભક્તિ યોગ છે. અચ્છા, પરીક્ષિત મહારાજ કહે છે ભક્તિ મળે ક્યાંથી? ભક્તિ ક્યાંથી મળવાની છે? સુખદેવજી કહે છે જ્યાંથી મળે ત્યાંથી લઈ લો. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વ વેદતા સહી ગુરુ હોય. કોઈ શુદ્ર પણ કેમ ન હોય, કોઈ બ્રાહ્મણ હોય, સંન્યાસી હોય, પણ જ્યાંથી આ ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યાંથી લ્યો. કે છે નહીં અતો અન્ય શિવ પંથા વિશત સંસ્રિતા વિહ, વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવેત. એ જે સંસાર ચક્રમાં પડેલા જે મનુષ્ય છે એના માટે ભગવાન કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો કે છે નહીં અતો અન્ય શિવ પંથ. જીવ માટે ભગવાનની ભક્તિથી કલ્યાણકારી સાધન આ જગતમાં બીજું કોઈ નથી. એટલા માટે જ્યાંથી મળે ભગવાન બ્રહ્મ કાત્સેન ત્રિર અરવિંદક્ષ મનીષયા તદધ્ય વસ્યત કુટોસ્થ રતિરાત્મ યતો ભવેત. કહેવાનો અર્થ છે કે બ્રહ્માજીએ વેદોનું 3 વાર અધ્યયન કર્યું સાર કાઢવા માટે કે આ બધી ક્રિયાઓનો સાર શું છે. કે છે ત્રિ અનવિક્ષ્ય મનીષયા, 3 વાર વેદોનું અધ્યયન કર્યું, અનુશીલન કર્યું,
અને પોતાની બુદ્ધિથી નિશ્ચય કર્યો કે જે સાધન કરવાથી ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય, આ જ જગતમાં શ્રેષ્ઠ ધર્મ છે અને આ જ શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાનના ચરણમાં જે પ્રેમ ઉત્પન્ન કરાવી દે. એટલા માટે ઉત્તમથી ઉત્તમ વસ્તુ જે છે હરિનામ, હરિકથા, કે જે ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે સહજ અને સરળ સાધન છે. સંસારમાં બધા કરી શકે.